નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સંકલ્પ ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં। આજના લેક્ચરમાં આપણે ધોરણ 11 ના આંકડાશાસ્ત્ર વિષયના પ્રકરણ નંબર 2 એની અંદર જે આપણે દાખલા ચાલે છે કઈ પદ્ધતિના છે તો કોષ્ટક રચનાના, બરાબર છે। તો એ કોષ્ટક રચનાના સ્વાધ્યાય 2.2 ના બધા દાખલા તો પૂર્ણ થઈ ગયા, પણ આપણે સ્વાધ્યાય 2 ના જે અમુક દાખલા છે એના વિશેની ચર્ચા કરીશું। આજે 3 દાખલા ગણવાના છે, એક વિભાગ ઈ માં 7મો 8મો અને વિભાગ સી માં 10મો દાખલો। ક્લિયર છે? તો હવે આપણે જોઈએ દાખલા નંબર 7 વિભાગ ઈ માં। એક શાળામાં 850 વિદ્યાર્થીઓ હતા, જેમાં ધોરણ 10, 11 અને 12 માં વિદ્યાર્થીઓનું પ્રમાણ 8:5:4 હતું। ધોરણ 10 માં શાળામાં કુલ વિદ્યાર્થીઓના 30% છોકરા હતા। ધોરણ 11 માં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી, જ્યારે ધોરણ 12 માં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 3 ગણી હતી। આ માહિતીને કોષ્ટકમાં દર્શાવો। હવે અહીંયા આપણે કઈ કઈ માહિતી લખવાની છે તો જો એક વસ્તુ ધોરણ આપેલા છે તમને, બરાબર છે, ઉપર લખું છું જો ધોરણમાં તમને કયા ધોરણની વાત કરેલી છે 10, 11 અને 12 અને પછી જાતિમાં બે પ્રકાર આપ્યા છે, છોકરા છોકરી, બરાબર છે। હવે કોષ્ટક તમારે બનાવવાનું છે, તો કોષ્ટક આપણે જ્યારે બનાવતા હોઈએ તો સૌથી પહેલા તો એનું ટાઇટલ આપવાનું હોય, તો ટાઇટલ આપણે આપી દઈએ તો શું લખવાનું? શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું ધોરણ અને જાતિ દર્શાવતું કોષ્ટક, બરાબર છે, આપણે લખી દીધું। અહીંયા આપણે શું દર્શાવીશું તો ધોરણ, અહીંયા આપણે દર્શાવીશું જાતિ। હવે જાતિમાં બે પ્રકાર છે, એક છોકરાઓ અને છોકરીઓ, તો આપણે અહીંયા લખીશું છોકરાઓ, અહીંયા લખીશું છોકરીઓ, અહીંયા આપણે લખીશું કુલ વિદ્યાર્થી, બરાબર છે। ધોરણમાં આપણે લખી દઈએ છીએ, ધોરણ કયું આપ્યું છે 10મું, 11મું, 12મું, અહીંયા આપણે શું લખવાનું થશે? કુલ, બરાબર છે। હવે આપણે શરૂઆત કરીએ તો ધોરણ 11 એક શાળામાં કુલ 850 વિદ્યાર્થી હતા। ટોટલ જે વિદ્યાર્થીઓ હતા એ કેટલા હતા? 850, બરાબર છે। પછી શું કીધું છે કે 10, 11, 12 માં વિદ્યાર્થીઓનું પ્રમાણ 8:5:4। ધોરણ 10, 11, 12 પ્રમાણ કેટલું આપ્યું છે તમારી પાસે? 8:5:4। તો સૌથી પહેલા તો શું કરવાનું હતું? સરવાળો કરવાનો છે, આપણે જોઈ ગયા છે 8 ને 5 13 ને 4 કેટલા થઈ જશે? 17। આ ત્રણેયનો શું કરવાનો? સરવાળો, બરાબર છે। પછી આપણે અહીંયા લખીએ ધોરણ 10, બરાબર છે, તો ધોરણ 10 માં કેટલું થાય? તો 850 કેટલા આપેલા છે? 8/17 ગુણ્યા ટોટલ સંખ્યા કેટલી છે? 850। ઓકે, આ તો 850 પહેલા લખો, 850 ના 8 જેમ કરવાના છે, તો 850 ગુણ્યા 8 ભાગ્યા કેટલા થશે? 17। પછી એવી રીતે ધોરણ 11 ની વાત કરીએ તો 850 ગુણ્યા 5/17 એટલે 5/17 અને ધોરણ 12 ની આપણે વાત કરીએ તો એમાં કેટલા થશે? 850 ગુણ્યા કેટલા છે? 4 છેદમાં કેટલા કરવાના થાય? 17। હવે જો 17 × 5 = 85 ભાગ ચાલી જાય, ડાયરેક્ટ કરવું હોય તો કરી જો 850 ભાગ્યા 17 કરો એટલે કેટલા થઈ જાય? 50। તો અહીંયા તો બધે 50 50 તો આવી જવાના છે આપણી પાસે, બરાબર છે। આપણે કરીએ 5 × 8 = 40 એટલે અહીંયા થઈ જાય 400, 5 × 25 એટલે થઈ જાય 250 અને 5 × 24 એટલે કેટલું થઈ જાય? 200। આનું ટોટલ કરો તો તમારું 850 આવવું જોઈએ, તો 400 ને 200 600 ને 200 850 થઈ ગયા। તો ધોરણ 10 માં કેટલા લખવાના તમારે? 400, અહીંયા લખવાના 250 ને અહીંયા કેટલા લખવાના છે? 200। હવે શું કીધું છે તમને? જુઓ, સમજો કે ભાઈ ધોરણ 10 માં શાળામાં કુલ વિદ્યાર્થીઓના 30% છોકરા હતા। ધોરણ 10 માં જે છોકરાઓ છે શાળાના કુલ વિદ્યાર્થી કેટલા હતા? 850 એના 30%, તો 850 ગુણ્યા 30 અને ટકાની નિશાની દબાઈ દો એટલે 255 તમારી પાસે આવી ગયા, બરાબર છે।
પછી શું કીધું છે, ધોરણ 11 માં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી. ધોરણ 11 માં છોકરા છોકરીઓની સંખ્યા સમાન, તો 250 છે ને અડધા અડધા કરી દો, તો 250 ભાગ્યા કેટલા કરી દેવાના 2, તો અહીંયા આવશે 125, અહીંયા કેટલા આવશે 125. ક્લિયર? આ 400 માંથી 255 બાદ કરી નાખો એટલે તમને બીજું પણ આન્સર મળી જશે. આ આપણે છેલ્લે લખીએ છીએ. ઓકે, લખી નાખીએ જવાબ. 400 - 255 145. ડન. હવે તમને શું કીધું છે, જો છેલ્લામાં કે ધોરણ 12 માં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 3 ગણી. ધોરણ 12 છોકરાની સંખ્યા છોકરી કરતા 3 ગણી. બરાબર છે? તો ધારો કે આપણે અહીંયા લખીએ, ધારો કે છોકરી બરાબર x, તો છોકરા બરાબર એના કરતા 3 ગણા કીધા છે, તો કેટલા થઈ જાય 3x. બરાબર? હવે ટોટલ કરો તો x + 3x બરાબર કેટલા થાય તમારી પાસે 850. સોરી 850 ક્યાં છે, ધોરણ 12 ના ગણવાના છે એટલે 200. બરાબર છે? એટલે 4x બરાબર કેટલા થઈ જાય 200. માટે x બરાબર 200 ભાગ્યા 4 કરો તો x બરાબર કેટલા આવશે 50. x એટલે તો કોણ હતું આપણી પાસે, છોકરી. તો છોકરીમાં આપણે કેટલા લખીશું અહીંયા 50. 200 માંથી 50 જાય તો કેટલા વધે 150. તો 255 વત્તા 125 વત્તા 150, જવાબ કેટલો આવે તમારી પાસે 530. 530 850 માંથી બાદ કરો એટલે 320. ક્લિયર? તો આ તમારું આખું કોષ્ટક અહીંયા તૈયાર થઈ ગયું. હવે જોઈએ દાખલા નંબર 8 વિભાગ ઈ માં. તો એક શાળામાં 2013 ના વર્ષમાં 1200 વિદ્યાર્થી ભણતા હતા. તેમાં 400 છોકરીઓ હતી, 50 છોકરીઓ હોસ્ટેલમાં રહેતી ન હતી. કુલ 600 છોકરા હોસ્ટેલમાં રહેતા હતા. 2014 નું વર્ષ છે, એમાં પણ છોકરાઓની સંખ્યા 20% વધી, છોકરીઓની 30% વધી. તો 260 છોકરા હોસ્ટેલમાં રહેતા હતા અને નહોતા રહેતા. બરાબર? એ પ્રમાણે તમને આપેલું છે એટલે હું ડાયરેક્ટલી અહીંયા લખી દઉં છું. પહેલા તો વર્ષ તમને આપેલા છે. વર્ષ કયા કયા આપ્યા છે, 2013 થી લઈને 2015. તો 2013, 2014 અને 2015. પછી બીજું શું આપેલું છે અંદર, વિદ્યાર્થી આપ્યા છે, છોકરા છોકરીઓ આપ્યા છે. વિદ્યાર્થી કયા કયા છે, છોકરા અને છોકરી. અને એમાં પાછા બીજા બે ભાગ આપ્યા છે, એક તો હોસ્ટેલમાં રહેતા અને ન રહેતા. આવા બે ભાગ તમને આપેલા છે. ક્લિયર? આવા શબ્દોનો ઉલ્લેખ છે. તો આના ઉપરથી તમારે કોષ્ટક રચના તૈયાર કરવાની છે. બરાબર છે? તો હોસ્ટેલમાં રહેતા અને ન રહેતા વિદ્યાર્થીઓની માહિતી દર્શાવતું પત્ર. બરાબર છે? કે હોસ્ટેલમાં રહેતા અને ન રહેતા વિદ્યાર્થીઓનું જાતિ દર્શાવતું કોષ્ટક. અહીંયા આપણે લખી દઈશું વર્ષ. કયા કયા વર્ષની માહિતી આપણને આપી છે, મોટા અક્ષર લખી દઉં છું. બરાબર? 2013 થી 2015 છે, તો 2013, 2014 અને 2015. આવો અગાઉ દાખલો આવી ગયેલો છે. જ્યારે અલગ અલગ વર્ષની માહિતી તમને આપેલી હોય તો એના માટે તમારે ઊભું ટોટલ કરવાની જરૂરિયાત રહેતી નથી. બરાબર છે? પછી અહીંયા આપણે લખીએ કે ભાઈ હોસ્ટેલમાં રહેતા, હોસ્ટેલમાં ન રહેતા. ક્લિયર? ખબર પડી? હવે આપણે જે વસ્તુ અહીંયા લખી છે, હોસ્ટેલમાં રહેતા કે ન રહેતા, એ રહેઠાણ દર્શાવે છે અથવા તો વસવાટ દર્શાવે. બેમાંથી એક વસ્તુ તમે લખી શકો છો. તો અહીંયા હું વસવાટ લખું છું. કઈ જગ્યાએ રહે છે, તો વસવાટ હોસ્ટેલમાં રહેતા અને હોસ્ટેલમાં ન રહેતા. અહીંયા આપણે લખીશું કુલ વિદ્યાર્થીઓ. બરાબર છે? પછી આપણે એમાં શું લખવાનું છે, છોકરા
છોકરી કુલ બરાબર છે અહીંયા પણ એવી રીતે છોકરા છોકરી કુલ અહીંયા પણ એવી જ રીતે ફરીથી છોકરા છોકરી કુલ ડન હવે આપણે રકમ વાંચવાની શરૂઆત કરીએ કે એક શાળામાં 2013 ના વર્ષમાં ટોટલ 1200 વિદ્યાર્થી ભણતા હતા 2013 માં જે વિદ્યાર્થીઓ હતા કેટલા હતા 1200 હતા ક્લિયર એમાંથી 400 જે હતી છોકરી હતી તો 400 અહીંયા છોકરીઓમાં લખી દઈએ છે અને તેમાંથી 50 હોસ્ટેલમાં રહેતી ન હતી હોસ્ટેલમાં ન રહેતી છોકરીઓ કેટલી કહી દીધી હતી 50 ક્લિયર છે 2014 ના વર્ષમાં તે શાળામાં છોકરાઓની સંખ્યામાં 20% નો તેમજ છોકરીઓની સંખ્યામાં 30% નો વધારો થયો હવે પહેલા તો શું કરવું પડશે તમારે આ આખું કોષ્ટક તૈયાર કરવું પડશે ગણીએ 1200 માંથી 400 જાય તો કેટલા વધ્યા તમારી પાસે 800 400 માંથી 50 ગયા તો કેટલા વધ્યા તમારી પાસે 350 થઈ ગયું હવે શું કીધું તું જો શાળાના કુલ 600 છોકરાઓ હોસ્ટેલમાં રહેતા હતા હોસ્ટેલમાં રહેતા છોકરાઓની સંખ્યા કેટલી હતી 600 અહીંયા બીજી લાઈનમાં લખેલું છે બરાબર છે ઓકે તો 600 ને 300 950 થઈ ગયા તમારી પાસે હવે જો અહીંયા 800 હતા અહીંયા 600 હતા તો બાકી કેટલા વધ્યા 200 હવે 200 + 50 કરો એટલે 250 હવે 950 + 250 કરો તો 1200 થવા જોઈએ થઈ ચૂક્યા બરાબર છે તો અહીંયા આખા વર્ષની એક લાઈન પૂર્ણ થઈ ગઈ પછી શું કીધું છે કે ભાઈ 2014 માં શાળામાં છોકરાઓની સંખ્યા 20% તેમજ છોકરીઓની સંખ્યા 30% વધી છોકરાની સંખ્યા કેટલા ટકા વધી છે અંદર કીધેલું છે કે ભાઈ 20% વધી તો છોકરા કેટલા હતા 800 ના કેટલા ટકા કરવાના 20% એટલે 160 આયા તો પ્લસ દબાઈને ઇક્વલ ટુ દબાઈ દેવાનું એટલે ડાયરેક્ટ સરવાળો થઈ જાય 960 અને ના ખબર પડે તો પહેલા 800 ના 20% ગણી લેવાના અને પછી ટોટલ જે સંખ્યા હતી એમાં શું કરી દેવાના પ્લસ કરી દેવાના પછી છોકરીઓની સંખ્યા 30% વધી તો 400 ના 30% કરો તો પ્લસ ઇક્વલ ટુ દબાઈ દો એટલે 520 થઈ ગયા વત્તા 960 કરો એટલે 1480 વિદ્યાર્થી થયા ટોટલ બરાબર છે હવે આમાં શું કીધું હતું કે 2014 ના વર્ષમાં 20% 30% વધારો થયો આ વર્ષે 260 છોકરા અને 100 છોકરીઓ હોસ્ટેલમાં રહેતા ન હતા હોસ્ટેલમાં ન રહેતા વિદ્યાર્થીઓ કેટલા કીધા 260 છોકરા અને 100 છોકરી 260 છોકરા અને 100 છોકરી એટલે એમ કરીને ટોટલ કેટલા થયા તમારી પાસે 360 બરાબર છે 960 માંથી 260 જાય તો કેટલા થઈ જાય તમારી પાસે 700 પછી 520 માંથી 100 જાય તો કેટલા વધે 420 7 ને 4 1120 આપણે ટોટલ કરી જોઈએ વત્તા 360 તો 1480 આવવા જોઈએ આવી ગયા છે ક્લિયર લાસ્ટમાં તમને શું કીધું કે 2015 માં તે શાળામાં 140 છોકરા તેમજ 100 છોકરીઓનો ઉમેરો થયો આની અંદર કેટલા છોકરાઓ કેટલા ઉમેરાયા છે અંદર જુઓ 140 છોકરા તો 960 વત્તા 140 કરો એટલે અહીંયા કેટલા થઈ જશે 1100 અને છોકરીઓ કેટલી વધી છે 100 તો 520 વત્તા 100 એટલે 620 તો 11 ને 6 1720 બરાબર છે હવે શું કીધું છે કે ભાઈ 140 છોકરા અને 100 છોકરીઓનો ઉમેરો થયો તે અને આ તમામ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સાથે જ રહેતા હતા હવે જૂના જેટલા વિદ્યાર્થી હતા એની સાથે જ રહેવા લાગ્યા તો અહીંયા તો ન રહેતામાં કોઈ ફેરફાર નહીં થાય જેટલા છે એટલા ને એટલા જ રહેશે કારણ કે નવા જેટલા ઉમેરાયા બધા ક્યાં આવશે સીધા અહીંયા ઘણું હોય તો જો સિમ્પલ વસ્તુ કે 1100 માંથી 260 બાદ કરો તો કેટલા આવે તમારી પાસે 840 બરાબર છે અને 620 માઈનસ કેટલા કરવાના છે 100 તો જવાબ કેટલો આવશે 520 તો 8 ને 5 1360 1360 પ્લસ 360 સોરી 1360 પ્લસ 360 જવાબ આવી ગયો 1720 છેલ્લું લાસ્ટ ટોટલ આવવું જોઈએ બરાબર છે આમાં જેટલું કીધું તો એટલો જ વધારો છે જો છોકરાઓ 140 વધ્યા કે ના વધ્યા જો 700 વત્તા 140 840 થયા કારણ કે હોસ્ટેલમાં રહેતા જ કર્યા છે જેટલા વધ્યા બધા ક્યાં આયા જૂના વિદ્યાર્થીઓ સાથે હોસ્ટેલમાં જ રહેવા લાગ્યા તો જૂના તો 700 હતા પ્લસ નવા 140 છોકરા એડ થયા તો 840 થઈ ગયા છોકરીઓ 100 એડ થઈ તો 420 વત્તા જે 100 આયા એ ન રહેતામાં તો જે ઉપરનું શેડ્યુલ હતું એવું સેમ નીચે આવી જશે બરાબર છે એમાં કોઈ ચેન્જીસ થશે નહીં હવે મેં એક દાખલો અહીંયા લખેલો છે વિભાગ સી માં
તો આપણે વિભાગ સી નો એક નાનો દાખલો છે ગણી નાખીએ છીએ કે એક વસ્તુની માંગને સારી, મધ્યમ અને ઓછી એમ 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક અભ્યાસ દરમિયાન માલુમ પડ્યું છે કે ભાઈ 22 અઠવાડિયા દરમિયાન માંગ મધ્યમ હતી, 18 અઠવાડિયા દરમિયાન માંગ ઓછી હતી. આ માહિતીને કોષ્ટકમાં રજૂ કરો. તો અહીંયા લખવાનું કે વસ્તુની બરાબર. અહીંયા આપણે લખવાનું શું લખવાનું? માંગ. અહીંયા લખવાના અઠવાડિયા. ક્લિયર? હવે માંગ 3 પ્રકારની છે. કઈ કઈ આપી છે? સારી, મધ્યમ અને ઓછી. અને અહીંયા આપણે લખીશું કુલ અઠવાડિયા. હવે એક વસ્તુ મગજમાં રાખો, આખું વર્ષ જે પૂરું થાય તો એના 52 અઠવાડિયા હોય. કેટલા અઠવાડિયા હોય? 52 અઠવાડિયા. હવે આની અંદર તમને શું કીધું છે કે ભાઈ માલુમ પડ્યું કે 22 અઠવાડિયા દરમિયાન માંગ મધ્યમ હતી. 22 અઠવાડિયામાં મધ્યમ માંગમાં લખી દઈશું અને 18 અઠવાડિયા દરમિયાન ઓછી હતી. તો કેટલા થાય? 22 ને 8 30 ને 10 40. બાકી કેટલા વધ્યા? 12. તો 12 સારી માંગમાં આવી જશે. તો આ તમારું કોષ્ટક અહીંયા પૂર્ણ થઈ ગયું. તમારે હોમવર્કમાં આ જે વિભાગ સી છે એનો દાખલા નંબર 11 ગણી નાખવાનો. એની અંદર કશું કરવાનું છે નહીં. તમારે શું કરવાનું છે? આખું કોષ્ટક તૈયાર કરીને આપ્યું છે. ખાલી બાદબાકીને સરવાળો કરીને તમારે આખું ટોટલ જે ખાલી જગ્યાઓ હશે અંદર કોષ્ટકમાં એ તમારે ભરવાની રહેશે. ક્લિયર? ખબર પડી ગઈ? ઓકે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું અને ત્યારે આપણે આજે કોષ્ટક રચનાના દાખલા છે પૂર્ણ કરવા પ્રયત્ન કરીશું. ત્યાં સુધી અસ્તુ.